મમ્મી આજ હું કઈ બાજુ દિવસ વીગો તે આવું બધું બનાવ્યું છે? આ ખાધા પછી ઊંઘ આવે ને જોરદાર ઊંઘ આવે. શું કેવું મેં 12:30 નું કહીને 1:30 વાગે ગાડી ઉપાડે. આ તમારી રીત છે કઈ? તું જેવી અત્યારે ભરી ગયો. ગુરુ તો મારા ને મુંજરા હાલે છે મુંજરા. Hey guys, good morning. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો ફાઇનલી ભાઈ આજે ગુડ મોર્નિંગ જ છે, કારણ કે તમને ટાઈમ બતાવી દઉં. જોઈ લો 9:30 થયા છે અને જો ભાઈ આપણી ભાખરી પણ મસ્ત મજાની રેડી કરી દીધી છે અમારા મમ્મીએ. જો ભાઈ ઘણા ટાઈમ પછી આજે ભાખરી અને ચા અને સાથે અથાણું. હાલો બધા નાસ્તો કરવા માટે. તો ફાઇનલી જો ભાઈ આવી ગયા છે ઓફિસમાં. પપ્પાના એક બે કામ હતા એ પણ પતાવી દીધા છે અને આજે થોડો વહેલો ઉઠ્યો છું. તમને બધા નવીન લાગતું હશે પણ વધારે વહેલો ક્યાં ઉઠ્યો, 1-1.5 કલાક જ વહેલો ઉઠ્યો છું. કાંઈ વાંધો નહીં, ફટાફટ થોડું કામ છે એટલે વધારે એટલે થોડો વહેલો ઉઠવું પડ્યું છે. તો પેલા કામ બતાવી દે. હાલો તો વાગી ગયા છે 12:30 અને મમ્મીનો ફોન આવી ગયો છે કે હાલો ભાઈ જમવા માટે. તો જમવા નીચે જવાનું છે અને પછી જવાનું છે ગાંધીનગર એક્ઝિબિશન છે ફોટોગ્રાફીનું, ઇન્ટરનેશનલ છે કંઈક. હું દર વર્ષે જાઉં છું અને દર વર્ષે હોય જ છે ગાંધીનગર મહાત્મા મંદિર પાસે. અને 27-28 એટલે 27 થાય ને, 27 તારીખે આજે છે, કાલે છે ને પરમ દિવસે 3 દિવસ છે. એટલે અલગ અલગ ફિલ્ડનું હોય છે. આજે ફોટોગ્રાફીનું છે 3 દિવસ ને અલગ અલગ હોય છે, અલગ અલગ દિવસે. તો કાંઈ નહીં, નીચે જઈએ અને જમીને પછી નીકળવાનું છે. હું જયેશભાઈ અને અમારા આકાશભાઈ ભંડેરી સરકાર. તો કાંઈ નહીં, ચાલો નીચે જઈએ અને જમી લઈએ. તો મમ્મીએ આજે બનાવ્યું છે દાળ ભાત અને જીરા રાઈસ. મમ્મી આજે હું કઈ બાજુ દિવસ વીગો તે આવું બધું બનાવ્યું છે? તું ખા નહીં એટલે મારે શું કરવાનું? તારી ખાવાની રામાયણ હોય એમ? હા, અમુક ખા નહીં. ઈડલી ખાવા વયો ગયો મમ્મી, હું નહીં ખાવ. મમ્મી શું કરે? કાંઈ વાંધો નહીં, હાલો જાઓ ભાઈ. જીરા રાઈસ અને દાળ ભાત લપેટવાના છે મજબૂત. જો ભાઈ આપણે બેસી ગયા છીએ મસ્ત મજાના ભાત, જીરા રાઈસ અને દાળ ફ્રાય, સાથે છે સંભારો અને આ છે અડદના પાપડ. આપણે થોડાક વહેલા બેસી ગયા છીએ કારણ કે પપ્પાને અને બાને વાર લાગશે, કારણ કે આપણે જવાનું છે ગાંધીનગર. તો જમી લઈએ અને પછી નીકળવાનું છે અને જે દાઢી વાડી સેટ કરાવવા જવાનું છે, કારણ કે સવારનું એડિટ જ કરતો હતો ઉપર. તો કાંઈ વાંધો નહીં, મસ્ત મજાના દાળ અને ભાત એટલે જીરા રાઈસ અને દાળ ફ્રાય મસ્ત ખાઈ લઈએ. અને આ ખાધા પછી ઊંઘ આવે ને જોરદાર ઊંઘ આવે. શું કેવું મેં કેમ ચડે દાળ ભાત ખાવું ને એટલે ભાઈ. એટલે આપણે આજ તો હોવા નથી પણ કાંઈ વાંધો નહીં, તોય ખાઈ લેવાના છે મજબૂત. તો ભાઈ ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે. 12:30 નીકળવાનું હતું અને 1:30 વાગી ગયો છે. એ અમારા ભંડેરીના લીધે. જાઓ બીજે ગામમાં ક્યાંક રખડવા વયા જાવ છો. અને એક અમારા લેટ લલિતજી ઓલવેઝ હોય એ છે અમારા જયેશભાઈ બોગરા. 12:30 નું કહીને 1:30 વાગે ગાડી ઉપાડે. આ તમારી રીત છે કઈ? તમે લોકો મોડા હોય એમાં હું કરું? સરસ, આ ભંડેરીને લીધે બધું એ ભાઈ બધું તમારે લીધે. કઈ જ બોલતા નહીં, કઈ જ 1:30 ની થઈ હતી. 1:30 ની નત થઈ, 12:30 ની થઈ હતી. ઓકે, 1:30 થઈ હતી જે બી 12:30. તું જેવી અત્યારે ભરી ગયો. ગુરુ તો મારા ને. તો જો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ફેરે અને અંદર જઈએ છીએ. અને પાર્કિંગ જોવો ભાઈ તમે, ચાકા જામ હો ભાઈ, બધી જગ્યાએ ફૂલે ફૂલ પાર્કિંગ છે. અંદર અમને માંદમાં અમારી ગાડીનું પાર્કિંગ મળ્યું છે. તો કાંઈ નહીં, અંદર જઈએ અને ટિકિટ બિકિટનું કંઈ એવું એ જોઈ લઈએ. જોકે ઓનલાઈન કરાવેલી જ છે પણ હવે જોઈએ અંદર જઈને શું છે શું નહીં. તો જો ભાઈ ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે અમારી. જયેશ વહેલા જાય છે અમારા ભંડેરી અને અમારા બીજા એક ભાઈ. જો આવી રીતે છે બધું. ટૂંકમાં છે ને બધી કંપનીના જે બધી કેમેરાની એસોસિએશન બધી કંપનીના સ્ટોલ હોય છે. તો બધું તમને અંદર જઈને બતાવું. ચાલો, પહેલો સ્ટોર આપણે પકડ્યો છે DJIનો અને આ છે એક્શન 3, પછી આ એક્શન 4 છે જે સુપર વાઇડ ને એ બધું આવે ને એક્શન કેમેરા છે. અને બધા ગિમ્બલ છે. પછી ત્યાં બધું DJIનો પોકેટ 3 છે. જો આ ટાઈપનો કેમેરો છે. બધી ઘણી બધી વસ્તુ મળી. અહીંયાનું લેવાનું ખાસ કારણ એ છે કે સ્ટોર કરતાં કે ઓનલાઈન કરતાં તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ બી આપે છે. એટલે ફેરમાં ફાયદો મેન આ છે. અહીંયા છે ને નવું જાણવા મળ્યું છે આ વખતે મુંજરા હાલે છે મુંજરા. અને આખા ફેરની પબ્લિક છે ને આખા મુંજરાએ રોકી લીધી છે. એમ જોઈ લો બધા, જો મારી જવાન જો આખી પબ્લિક છે ને ફેરની અહીંયા રોકી લીધી છે, પોણા ભાગની જોઈ લો. તો ફાઇનલી જો ભાઈ અમારું અહીંયા પૂરું થાય છે ફેરનું. અને આ વખતે ખાસ એટલી મજા ન આવી કા મંડે? ફીકું લાગ્યું, બહુ ફીકું લાગ્યું. બહુ એટલે બહુ ફીકું લાગ્યું છે. એક્સપેક્ટેશનથી આવ્યા હતા ને
જે પ્રોડક્ટ મળી રહે વસ્તુ એવું નવું કંઈ કોઈ જ નવું એ મજાનું આવી આમ પ્રોપર આ વખતે ઓછું ન યાર લાગ્યું સ્ટોલે ઓછા છે કે કમ્પ્લીટ સ્ટોલ બી ઓછા છે પબ્લિકમાં બી ક્યાં એટલું ક્રાઉડ દેખાય છે ભાઈ જયેશભાઈ ઊભા રહી ગયા છે કાંઈ નહીં ચેક કરી લઈએ શું જોઈએ છે શું નહીં તો ફાઇનલી ભાઈ ફેરમાંથી એક્ઝિટ લઈ લીધો છે Yes. અને ઘણી બધી વસ્તુ અમને છેલ્લે મળી જાણવા માટે ગિમ્બલ ને એવું બધું હતું એમાં જયેશભાઈ કયું હતું કઈ કંપનીનું હતું Xeon. ઝિયોન ક્રેન 4 મસ્ત લાગ્યો હવે જોઈએ કંઈક પ્લાન કરીએ કાંઈ વાંધો નહીં ભંડેરી સરકારને ફોન આવી ગયો છે તો ઉપાડ લઈ તો કાંઈ નહીં હવે નીકળીએ ઘર બાજુ હાલો ફેર હતો ને એ છે મહાત્મા મંદિર છે ને આપણે ગાંધીનગર એ સાઈડ જ છે એ સાઈડમાં જ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે આ ફેર આની અંદર હતું બધા શું ખાવું છે કાકરી બાકરી ખાઈ જો ભાઈ બારે નીકળ્યા ને વરસાદ ચાલુ થયો અને લાગી ગઈ અમને ભૂખ તો હવે કાકડી બાકડી નાસ્તો વાસ્તો કંઈક કરીએ જો કાકડી છે ચણા ચોર ગરમ છે હા ભાઈ. જામફળ છે સોરી એંગેજમેન્ટ બેબી શોર છે કે એંગેજમેન્ટ એન્ગેજમેન્ટ 6 તારીખે 6 તારીખે છે ઓકે જો ભાઈ અહીંયા મસ્ત મજાનું ખાણીપીણી થોડું ઘણું મળી જાય તો કઈ નહીં નાસ્તો વાસ્તો કરી લઈએ અને ભૂખ લાગી જાય અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો ભાઈ હેલ્ધી મસ્ત મજાની કાકડી બધાય ખાવા માટે પહોંચી ગયા છે આગળનું ખારું લાગ્યું સ્પેશિયલ ચાવ ભાઈ સ્પેશિયલ ચા પડે આગળનું બહુ ખારું લાગ્યું પણ મસાલો ઓછો બોલાય જ ને રડી ગયો યાર વરસાદ આવ્યો તો ભીને ભીનું રડી ગયો હાલો ભાઈ મસ્ત મજાની કાકડી ખાવા માટે તો જો ભાઈ આવી ગયા છીએ ઘરે અને જો બધાય મસ્ત જમવા માટે બેસી ગયા છે અને આપણી માટે છે બટેકાનું પીળું શાક એટલે બટેકાની ચિપ્સનું શાક છે અને પપ્પાની બધાય માટે શું છે મમ્મી હા સીપડાનું છે પાકલ સીભડાનું છે સરભો જમવા આવે સવારમાં કોકડી એકવાર મળે વાહ સરસ હાલો બધાય મસ્ત જમવા માટે આપણે બટેકાનું શાક છે ને પપ્પા ને મમ્મી ને બા માટે સીભડાનું શાક સુક સુક કરતી ગાડી આવી ઈ ગાડીને 6 ડબ્બા પેલા ડબ્બામાં કોણ કોણ આવે પેલા ડબ્બામાં ગણપતિ આવે ગણપતિને લેવા કોણ કોણ આવે ગણપતિને લેવા મુત્સક આવે મુત્સકે તો ધૂન મચાવી ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા બીજ સુખ સુખ કરતી ગાડી આવી બીજા ડબ્બામાં કોણ કોણ આવે બીજા ડબ્બામાં મહાદેવ આવે મહાદેવને લેવા કોણ કોણ આવે મહાદેવને લેવા નંદી આવે નંદીએ તો ધૂન મચાવી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ સુખ કરતી ગાડી આવી ઈ ગાડીને 6 ડબ્બા ત્રીજા ડબ્બામાં કોણ કોણ આવે ત્રીજા ડબ્બામાં રામચંદ્ર આવે રામચંદ્રને લેવા કોણ કોણ આવે રામચંદ્રને લેવા હનુમાન આવે હનુમાનજીએ ધૂન મચાવી શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ સુખ સુખ કરતી ગાડી આવી સુખ સુખ કરતી ગાડી આવી ઈ ગાડીને 6 ડબ્બા ચોથા ડબ્બામાં કોણ કોણ આવે ચોથા ડબ્બામાં રાધે કૃષ્ણ આવે રાધે કૃષ્ણને લેવા કોણ કોણ આવે રાધે કૃષ્ણને લેવા ગોવાળિયા આવે ગોવાળિયાએ ધૂન મચાવી નંદ ઘેરૈયા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરૈયા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી સુખ સુખ કરતી ગાડી આમ ઈ ગાડીને 6 ડબ્બા પાંચમા ડબ્બામાં કોણ કોણ આવે પાંચમા ડબ્બામાં રામાપીર આવે રામાપીરને લેવા કોણ કોણ આવે રામાપીરને લેવા ઘોડીલા આવે ઘોડીલાએ ધૂન મચાવી ઘોડા ખેલવો રામાપીર ઘોડીલા ખેલવે રામાપીર હરના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામ પીર ઘોડીલા ખેલવે રામાપીર ઘોડીલા ખેલવે રામ પીર પિતા અજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામાપીર માતા મિનળદેવના જાયા ઘોડીલા ખેલવે રામાપીર ઘોડીલા ખેલવે રામાપીર ઘોડીલા ખેલવે રામાપીર સુખ સુખ કરતી ગાડી આવી ઈ ગાડીને 6 ડબ્બા છઠ્ઠા ડબ્બામાં કોણ કોણ આવે છઠ્ઠા ડબ્બામાં અંબેમાં આવે અંબેવાને લેવા કોણ કોણ આવે
અંબે મને લેવા ભક્તો આવે, ભક્તો એ તો ધૂન મચાવી. બોલ મારી અંબે જગદંબે, બોલ મારી અંબે જગદંબે, બોલ મારી અંબે જગદંબે, બોલ મારી અંબે જગદંબે. તો ભાઈ બાએ તો આજે ભાઈ જોરદાર ભજન ગાયું છે. મને એમ થાય કે ભજન ગાય પણ કંઈક અલગ જ ગાયું, પણ સારું ગાયું એમ. ભગવાનનું જ લખતું હતું પણ મજા આવી એમ. બસ જો ભાઈ ઓફિસમાં આવી ગયા છે ને હવે ફૂલે ફૂલ કામ છે, એટલે વિડીયો એડિટ અહીંયા કરી નાખવાનો છે અને પણ કરી દેવાનો છે. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.